આમોદનગરમાં વારંવાર ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા ગંદા પાણીના પ્રશ્ને હવે માત્ર ગંદકીનો નહીં પરંતુ પરિવારના સ્વાસ્થ્યનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. વારંવાર રજૂઆત છતાં કાયમી નિરાકરણ ન આવતા એક જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. આમોદનગરમાં વારંવાર ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા ગંદા પાણીના પ્રશ્ન હવે માત્ર ગંદકીનો નહીં પરંતુ પરિવારના સ્વાસ્થ્યનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. વારંવાર રજૂઆત છતાં કાયમી નિરાકરણ ન આવતા એક જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. નાગરિકે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારી ધર્મપત્ની હાલ ખૂબ જ બીમાર છે અને દવાખાનામાં દાખલ છે. ઘરની આસપાસ વારંવાર ઉભરાતી ગટર અને ગંદકીના કારણે મારા પરિવારના સ્વાસ્થ્યને લઈને હું ચિંતિત છું. જો આ ગંદકીના કારણે મારા બાળકોના સ્વાસ્થ્ય પર પણ કોઈ અસર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ નગરપાલિકાની રહેશે. નાગરિકના નિવેદનથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે, કારણ કે ગટરનું ગંદુ પાણી વારંવાર ઘરના આંગણે પહોંચતું હોવાનો આક્ષેપ છે. દુર્ગંધ અને ગંદકી વચ્ચે પરિસરમાં પરિવારને રહેવાની ફરજ પડે ત્યારે સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જવાબદારી કોની તેવો સીધો સવાલ હવે ઊભો થયો છે. વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા નાગરિકને નગરપાલિકાના ધક્કા ખાવા પડ્યા હતા. અંતે મીડિયા સમક્ષ રજૂઆત કર્યા બાદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ દ્વારા તાત્કાલિક ગટર સાફ કરવા કર્મચારી મોકલવામાં આવ્યો હતો, પરંતુ નાગરિકોનો આક્ષેપ છે કે ગટરમાંથી કાઢવામાં આવેલો કચરો પણ યોગ્ય રીતે દૂર ન થાય ત્યાં જ ઠલવાતા ગંદકી ફરી ઘરના આંગણે આવવા લાગી હતી, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નગરપાલિકા તરફથી જણાવાયું છે કે સંબંધિત ગટર માટે 1.50 લાખની કામગીરી મંજૂર કરવામાં આવી છે અને મંજૂરી બાદ કામગીરી હાથ ધરવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તથા મુખ્ય અધિકારી દ્વારા કામગીરી દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી ખાતરી આપવામાં આવી હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે દિવાળી સુધી રાહ જોતી વખતે નાગરિક અને તેનો પરિવાર આ ગંદકી વચ્ચે કેટલો સમય જીવશે. તાત્કાલિક ગટર સફાઈ અને કાયમી ગટર વ્યવસ્થા બંને બાબતે નગરપાલિકા દ્વારા ગંભીરતાથી પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. નાગરિકનો ચેતવણી ભર્યો સવાલ. મારી પત્ની બીમાર છે, બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ભય છે. જો ગંદકીના કારણે બાળકોને કંઈ થશે તો જવાબદારી કોણ લેશે? હવે જોવાનું એ રહ્યું કે મીડિયા સમક્ષ રજૂઆત બાદ મળેલી ખાતરી માત્ર આશ્વાસન પૂરતી રહે છે કે પછી આમોદ નગરપાલિકા ખરેખર આ ગટર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા અને નગરપાલિકાની જવાબદારી અંગે નાગરિકોનું નિવેદન સ્પષ્ટ રીતે મૂકવું યોગ્ય રહેશે. શુક્રવારે બી મેં અરજી કરી એમના ચોપડામાં તો બી હાલમાં અમારે ગટરનો પ્રોબ્લેમ છે. મારા ઘરમાંથી નીકળાતું નથી બહાર, એવું ચેમ્બર બનાવેલું છે એ લોકોએ. હવે નગરપાલિકા લોકો કહેવા જઈએ તો કહીને થાય કે અમે કેટલા ફોન કરીએ, ફોન કરીને થાય કે નગરપાલિકામાં તો કે તમારું કામ થઈ જશે, પણ કોઈ કામ કરવા આવતું નથી. કેટલા સમયથી આ સમસ્યા? મિનિમમ 1 વર્ષથી. તમે આ બાબતે કોને કોને રજૂઆત કરી? સાધુભાઈ, મહેન્દ્રસિંહ, ઉમેશ પંડ્યા, રહીશ રંગુની, બધાને જ મેં જાણ કરેલી છે. અમારા ફરિયાના જે મેન માણસ છે રહીશભાઈ, એ બી ફોન કરીને કહે છે પણ કોઈ ધ્યાન આપતું નથી ને કોઈ આવતું નથી. ને એક સળિયો લઈને આવે, સાફ કરે ને જતા રહે, પણ આ ગટરનો કોઈ ઉલ્લેખ કે કશું લાવતા નથી. તો એનું શું કરવું, નિરાકરણ શું કરવું? આ કાયમનું લાગ્યું, મારા ઘરમાંથી નીકળવું જ કેવી રીતે? બીજું કે ઓવરફ્લો થાય તો મારા ઘરમાં, મારા આંગણામાં એટલું ગંદકી થાય, એની કોઈ બીમારી થશે ને મારા ઘરમાં અભી હાલમાં મારી વાઈફ દવાખાનામાં છે, તો એને કશું થઈ જશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે. આવનાર સમયમાં તમે શું કરશો? હું આવનાર સમયમાં એવું કરીશ કે ચેમ્બર બંધ કરી દઈશ ને મારી વાઈફને કે મારા ઘેર છોકરાને કશું થયું બધું નગરપાલિકાના સિરે નાખીશ. જ્યારે એ ભૂગર્ભ ગટર યોજના હતી એ વારંવાર ત્યાં ચોકઅપ થાય છે, છેલ્લું જ એમનું ઘર છે, પણ કહેવાનો મતલબ એવો છે કે તઈ એ સોલ્યુશન આવે એવું નથી. એટલે મેં સ્પેશિયલ 12/6/2026ના રોજ સામાન્ય સભાની અંદર સ્પેશિયલ ગટર લીધેલી છે એમના ઘરેથી લઈ, અને જે ધોબીના આગળ જે પાછલા પટેલ ફળિયાની અંદર જે ગટર નીકળે તે ગટરનું આજે એસ્ટિમેટ બની ગયું, ટીએસ પણ મળી ગયેલી, તાંત્રિક મંજૂરીની અંદર છે. હવે પછી એનું ખાલી ટેન્ડરિંગ પ્રક્રિયા જ બાકી છે, તો એનો કાયમ ઉકેલી આવશે જ. અત્યારે જે ભૂગર્ભ ગટર યોજના છે તે સદંતર બંધ કરવી મારા માટે મુશ્કેલ છે, કારણ કે ત્યાંના રહીશોની જે એ છે એક જણના લીધે કે એ ગટર લાઈન બંધ ના થાય. જ્યારે એમની અરજી આવે ત્યારે અહીંથી અમે માણસ મોકલીએ અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ.